नमस्कार विद्यार्थी मित्रों, हूँ गोपाल भरवाड ऑनलाइन एज्युकेशन में आपનું हार्दिक स्वागत करूँ છું। तो આપણે લાસ્ટ વિડીયોમાં લાસ્પેર પાસે અને ફિશર ના સૂચકાંકની વાત કરી હતી કે જે દાખલા 5 ગુણમાં આપણને બોર્ડની પરીક્ષામાં છેલ્લા વિભાગમાં પૂછાય છે। તો એવો જ દાખલો એના ઉપરથી જ બનેલો દાખલો બરાબર એની પણ આપણે ચર્ચા કરવાની છે, પણ એના પહેલા એ જે દાખલા જે છે એનું નામ શું છે તો એને આપણે કહેવાનું છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। તો આજે આપણે જે ટોપિક ભણવાના છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, એના પણ આપણે બે પ્રકારના દાખલા આપણે અલગ અલગ આવે છે। એના વિશે વાત કરતા પહેલા આપણે એની થોડીક થિયરીની ચર્ચા કરીશું, કેમ કે જે થિયરી જે છે એ પણ આપણને પરીક્ષામાં ખાસ પૂછાતી હોય છે। તો જોઈએ આપણે થિયરી। તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મતલબ શું? જીવન નિર્વાહ એટલે શું? તો આપણે જે રોજિંદી જીવનમાં આપણે જીવીએ છીએ તો આપણે જીવન જીવવા માટે અમુક વસ્તુઓ જે હોય આપણે કહીએ કે રોટી કપડા ઓર મકાન, આપણે ટીચર પણ છે હિન્દી, રોટી કપડા ઓર મકાન। તો કે અમુક જે જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે, જે અનાજની વસ્તુઓ હોય, રહેણી કહેણીની વસ્તુઓ હોય કે જે આપણે જીવન જરૂરિયાતમાં ઉપયોગી છે, એ વસ્તુઓની સરખામણી આપણે આધાર સમયની સાથે કરવાની છે અને એમાં શું ફેરફાર થાય છે અને એના ઉપરથી જે કંઈ માપ મળે છે એ જે માપ એ આપણે સૂચકાંક, પણ એ સૂચકાંક કયો સૂચકાંક કહેવાશે? એને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। પરીક્ષા માટે પણ ઘણીવાર પરીક્ષામાં વ્યાખ્યા પૂછાતી હોય છે, તો વ્યાખ્યા હંમેશા પૂછાય તો પરફેક્ટ હોવી જોઈએ। સમજવા માટે આપણે ગમે ઉદાહરણ લઈ શકીએ છીએ, પણ વ્યાખ્યા જે હોય એ પરફેક્ટ હોય। તો વ્યાખ્યા જોઈ લઈ કે સમાજના કોઈ એક નિશ્ચિત વર્ગના લોકોના, નિશ્ચિત વર્ગ એટલે આપણે કહીએ કે મધ્યમ વર્ગ હોય, બહુ પૈસા વર્ગ હોય, ગરીબ વર્ગ હોય, એની વાત છે। નિશ્ચિત વર્ગના લોકોના કોઈ એક સમયના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર ખર્ચ એટલે વાત છે ને કે આધાર ખર્ચની સરખામણીમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે। મતલબ કે જીવન જરૂરિયાતની જે કંઈ વસ્તુઓ હોય, ઘઉં, ચોખા, અનાજ હોય, તેલ, કેરોસીન, કાપડ હોય કે લાકડું હોય કે બળતણની વસ્તુઓ જે છે, ગેસની વસ્તુઓ છે, તો આ બધી જે વસ્તુઓ જે છે એ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે। એ અહીંયા વાત કરી કે આધાર ખર્ચની સરખામણીમાં, મતલબ કે પહેલા શું ભાવ હતો અને હવે શું ભાવ થયો, તો એનો કેવો ફેરફાર? સાપેક્ષ યાદ કરો, સાપેક્ષ એટલે બધાને ખબર હોવી જોઈએ હવે P1 છેદમાં P0 બરાબર, એને ભાવ સાપેક્ષ કહેવાય। ની ટકાવારી કેટલા હોય? 100, મતલબ તો એ થયું ને સૂચકાંક ભાવ સાપેક્ષની ટકાવારી, તો એને કેવો કહેવાશે? અહીંયા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક। તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની વ્યાખ્યામાં એ જ છે કે કોઈ એક સમયના જીવન નિર્વાહ ખર્ચમાં આધાર ખર્ચની સરખામણીમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર, પણ એમાં જે વસ્તુઓ હોય એ લોકોના જીવન ધોરણની વસ્તુઓ હોય એની આપણે સરખામણી કરવાની છે અને એના આધારે આપણે સૂચકાંક મેળવવાનો છે। બીજું કે આ સૂચકાંક જે છે એ મેળવતા હશું તો ત્યારે આપણે બે રીતના દાખલા આવશે, એક કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત। તો એમાં પણ આપણે એક શબ્દ આવે છે ભાર, અને જે આપણે અગાઉ ભારિત સૂચકાંકમાં ભારને શું કહેતા આપણે? W, એની વાત આપણે થઈ ગઈ। પણ ભારની જો વ્યાખ્યા પૂછાય તો ભારની વ્યાખ્યા આપણે લખવાની છે કે વસ્તુઓને તેના મહત્વના પ્રમાણમાં જે આંક આપવામાં આવે, જે આંક મતલબ કે અગત્યનો આંક આપવામાં આવે છે એ આંકને વસ્તુઓનો ભાર કહે છે। ભાર એટલે શું? તો કે સૂચકાંકની રચનામાં પસંદ થયેલી વસ્તુઓને તેમના મહત્વના પ્રમાણમાં જે આંક નક્કી કરવામાં આવે તેને વસ્તુનો ભાર કહે છે। હવે ભાર એટલે શું? તો ભારને સંકેતમાં શું કહેવાય? W કહેવાય। આપણે ભણી જ ગયા છીએ, ભારિત સૂચકાંક આપણે ભણેલા છીએ। ભારિત સૂચકાંક એટલે શું? I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W, તો એને ભારિત સૂચકાંક કહેવાય। તો ભાર એટલે શું? તો ભાર એટલે શું? તો ભારને આપણે મતલબ કે અહીંયા આપણે મહત્વ આપવાનું છે। આપણી પાસે જે કઈ વસ્તુઓ છે, આપણે આની વાત કરી છે જીવન નિર્વાહની, જીવન નિર્વાહ માટે જે કઈ વસ્તુઓ છે એને આપણે અગત્ય આપવાનું છે। ઉદાહરણ તરીકે આપણને ચોપડીમાં ઘણા બધા ઉદાહરણ આપ્યા છે કે ઘઉંનું મહત્વ ચોખા કરતા 3 ગણું છે, ચોખાનું મહત્વ જે છે એ બીજી કોઈ વસ્તુ કરતા 1-2 ગણું છે। આવા ઘણા બધા દાખલાઓ આપણને એક્ઝામ્પલ તરીકે આપેલા છે। તો એ મહત્વ શબ્દ મતલબ કે જ્યાં તમને મહત્વ શબ્દ સમજાય
અગત્ય શબ્દ સમજાય, અગત્યતા, તો આ બધાય જે છે બધાય ભાર છે, મતલબ કે ભાર. કેમ કે મહત્વ કોનું હોય, આપણે મહત્વ આને આટલું મહત્વ છે તો એ ભાર આપ્યો ને, તો એ ભારને આપણે શું કહેવાનું છે, W. મતલબ કે ભાર આપવા માટે અહીંયા આપણે જે બે રીત છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો ભારના પ્રકાર કેટલા, ઘણીવાર વિકલ્પમાં પૂછાય ભાર આપવાની કેટલી રીતો, ભાર આપવાની કેટલી રીતો, તો ભાર આપવાની બે રીતો છે. તો ભારના પ્રકાર કેટલા, તો પૂછે તો ભારના પણ બે પ્રકાર છે. કયા કયા, ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. બરાબર, ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. તો ગર્ભિત ભાર એટલે શું, જે ભારને સંખ્યામાં દર્શાવી શકાતો નથી એને ગર્ભિત ભાર કહેવાય. ગર્ભ મતલબ કે દેખાય નહીં, બરાબર. તો જે ભારને તમે સંખ્યામાં દર્શાવી શકાતા નથી તે ભારને ગર્ભિત ભાર કહે છે. અને ગર્ભિત ભારનું બીજું નામ પરીક્ષામાં પૂછે તમને, તો બીજું નામ છે એનું પરોક્ષ રીત. બરાબર, ગર્ભિત ભાર એ કઈ રીત છે, તો કે પરોક્ષ રીત. બરાબર, પરોક્ષ રીતને બીજું શું કહેવાય, તો આપણે એને ગર્ભિત ભાર પણ કહી શકશું. શું કામ, કેમ કે ગર્ભિત ભાર જે હોય એને કોઈ આંકડો આપવામાં આવતો નથી, એને કોઈ આંકમાં દર્શાવી શકાતો નથી. રેડી, વ્યાખ્યા પૂછે તો આ રીતે લખવાની. બીજું છે સ્પષ્ટ ભાર. સ્પષ્ટ, ચોખ્ખું કીધું, સ્પષ્ટ ભાર મતલબ કે શું થયું, જે વસ્તુઓને મહત્વના પ્રમાણમાં કંઈક આંક આપવામાં આવે એ આંક નક્કી હોય અને એ આંક સંખ્યામાં દર્શાવી શકાતો હોય તો એને સ્પષ્ટ ભાર કહેવાય. મતલબ કે પ્રત્યક્ષ, પ્રત્યક્ષ એટલે સામે આપણે ફટ દઈને અંક આપી શકીએ. કોઈ વિદ્યાર્થીઓનો નંબર આવ્યો હોય કે ભાઈ આ પહેલો નંબર, આ બીજો નંબર, આ પહેલો નંબર મતલબ કે એને ભાર આપ્યો, આપણે એક નંબરનો ભાર આપ્યો, આનો બીજો નંબર મતલબ કે બે નંબર એને ભાર આપ્યો આપણે કહેવાય. બરાબર, તો સ્પષ્ટ ભાર એટલે શું, એની કોઈ વ્યાખ્યા પૂછે તો કે વસ્તુઓનો તેના મહત્વના પ્રમાણમાં જે આંક આપવામાં આવે, મતલબ કે વસ્તુનો ભાર સંખ્યામાં દર્શાવી શકાતો હોય એને સ્પષ્ટ ભાર કહેવાય. તો બે વ્યાખ્યા આપણે યાદ કરી હોય તો કે જે ભારને સંખ્યામાં દર્શાવી શકાતો નથી એ ગર્ભિત ભાર, અને જે ભાર સંખ્યામાં દર્શાવી શકાય છે એને કેવો ભાર કહેવાય, સ્પષ્ટ ભાર કહે છે. બીજું કે આ સ્પષ્ટ ભાર આપવાની પણ બે રીતો છે. સ્પષ્ટ ભાર આપવાની પણ બે રીતો છે. તો એ બે રીતો જે છે એ આપણા 3 ગુણના દાખલા છે. પરીક્ષામાં ઘણીવાર પૂછાય કે સ્પષ્ટ ભાર આપવાની, જો ભાર આપવાની બે રીતો, ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. સ્પષ્ટ ભાર આપવાની પણ બે રીતો છે, મતલબ કે સ્પષ્ટ ભાર તમે બે રીતે આપી શકો. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં સ્પષ્ટ ભારની રીતે દાખલો પૂછાય આપણને તો એમાં પણ બે પ્રકાર છે. કયા કયા, તો એની વાત કરશું આપણે. કુલ ખર્ચની રીત, આ એક રીત છે સ્પષ્ટ ભાર આપવાની પહેલી રીત, કુલ ખર્ચની રીત. અને બીજું જે છે એનું નામ છે કૌટુંબિક બજેટની રીત. અથવા બજેટ એટલે શું થાય, બજેટ ઇંગ્લિશ શબ્દ છે, આપણે બી અને એસપી માં આવે. બજેટ એટલે શું થાય, અંદાજપત્ર. શું થાય, અંદાજપત્ર. કૌટુંબિક બજેટની રીત. તો યાદ રાખો મિત્રો, ભારના બે પ્રકાર, ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. અને સ્પષ્ટ ભાર આપવાની બે રીતો છે. કુલ ખર્ચ, આ કુલ ખર્ચ તમે ક્યાં ભણી ગયા, તો કે આપણે આના આગળના જ વિડિયોમાં આપણે બે વિડિયો બનાવ્યા છે. એ બંનેમાં આપણે કુલ ખર્ચ જોયું હતું ને, આપણે લાસ્ટ યર પાસે અને ફિશરના દાખલા જે ભણ્યા એમાં આપણે કુલ ખર્ચ શબ્દ આવ્યો હતો. સિગ્મા P0 Q0 અને સિગ્મા P1 Q1 આધાર વર્ષનું કુલ ખર્ચ અને આ જે છે એ ચાલુ વર્ષનું કુલ ખર્ચ. તો આના આધારે આપણે કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણવાનો છે. બીજું કૌટુંબિક બજેટની રીત. તો કૌટુંબિક બજેટની રીતમાં આપણે જે ભારિત સૂચકાંકનું સૂત્ર જોયું હતું સિગ્મા IW છેદમાં સિગ્મા W, એ સૂત્રનો ઉપયોગ આવશે. તો આપણે સૂત્રની પણ ચર્ચા કરી લઈ. બરાબર, તો આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકની વ્યાખ્યા પૂછે તો લખવાની, ભારની વ્યાખ્યા પૂછે તો વસ્તુને તેના મહત્વના પ્રમાણમાં જે કંઈ ભાર આપવામાં આવે છે અથવા જે પણ મહત્વનો આંક આપવામાં આવે છે એને ભાર કહેવાય. બરાબર, ભારના બે પ્રકાર, ગર્ભિત ભાર અને સ્પષ્ટ ભાર. અને સ્પષ્ટ ભાર આપવાની બે રીતો છે, કુલ ખર્ચની રીત અને કૌટુંબિક અંદાજપત્રની રીત. આ બંનેના સૂત્રો જોઈ એના પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના ઉપયોગ, એનો ઉપયોગ શું છે
એ પણ નોંધ આપણને બુકમાં આપેલી છે, તો એ પણ એમાં ખાસ તૈયાર કરવા. પરીક્ષામાં 2-3 માર્ક્સમાં ક્યારેક પૂછી લે આપણને, તો એનો ઉપયોગ શું? તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શું ઉપયોગ શું છે? તો કે દેશની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે, દેશની આર્થિક પરિસ્થિતિનો સાચો ક્યાસ મેળવવા માટે. બરાબર. બીજું કંઈ પૂછે તમને તો કે જે વિવિધ વર્ગના લોકો છે એ લોકોને વિશિષ્ટ કઈ સગવડોની જરૂર છે, કઈ સગવડો આપી શકીએ આપણે, તો એ પણ આપણા માટે ઉપયોગી છે. બીજું કે એક જ વર્ગના જે લોકો હોય, એક જ વર્ગના જે લોકો હોય એમને કઈ વિશિષ્ટ જરૂરિયાતો છે, કઈ સગવડની જરૂર છે, તો આ બધી વસ્તુઓનો આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવવા માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકનો ઉપયોગ છે. બીજું, સરકારને પણ આ માપ બહુ ઉપયોગી છે. સરકારને કોઈ કર નીતિ ઘડવાની હોય, કર નીતિ મતલબ કે ઇન્કમ ટેક્સ, કોઈ ટેક્સનો ક્રાઇટેરિયા નક્કી કરવાનો હોય, ભાવ નિયમન કરવાનું હોય, તો આ ભાવ નિયમન કરવા માટે સરકારની કર નીતિ ઘડવા માટે પણ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો ઉપયોગ થાય છે. જો પરીક્ષામાં પૂછાય તો તમે બુકમાંથી પણ તૈયાર કરી શકો છો. તો હવે આપણે જોવી કુલ ખર્ચની રીત. બરાબર. તો આપણે વાત કરતા હતા કુલ ખર્ચની રીત. આપણે દરેક પ્રકારના સૂત્ર જોવાના છે. કુલ ખર્ચની રીત. તો કુલ ખર્ચની રીતમાં બે સૂત્ર આવે. કુલ ખર્ચની રીતમાં બે સૂત્ર આવે. દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ પણ લખી લે. કુલ ખર્ચની રીતમાં બે સૂત્ર આવશે. કયા બે સૂત્ર આવશે તો ખાસ ધ્યાન રાખો. જો રકમમાં આધાર વર્ષનો જથ્થો આપેલ હોય, આવી એક નોંધ યાદ રાખો અને ખાસ પાકી બુકમાં પણ લખતા રહ્યો. જો રકમમાં આધાર વર્ષનો જથ્થો, મતલબ કે આધાર વર્ષનો જથ્થો એટલે Q, આધાર એટલે 0, મતલબ કે રકમમાં શું આપેલું હોય? Q0 તો આપેલ હોય તો આપણે લાસ્પિયરના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. લાસ્પિયર એટલે IL, લાસ્પિયર એટલે IL, મતલબ કે લાસ્પિયરનો સૂચકાંક શું હતો? સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. બરાબર. અને આમાં જે નીચે જે છે એ કયું કુલ ખર્ચ કહેવાય? આધાર વર્ષનું કુલ ખર્ચ. અને અહીંયા આપણે બંને લખી શકો કુલ ખર્ચની રીતે સૂચકાંક. કુલ ખર્ચની રીતે સૂચકાંક. કુલ ખર્ચની રીતે સૂચકાંક બરાબર આ સૂત્ર જો લાસ્પિયરને યાદ રાખવા માટે આપણે શું કીધું હતું? 1000. લાસ્પિયરને યાદ રાખવા માટે 1000. તો લાસ્પિયરના સૂચકાંક જ છે. કુલ ખર્ચની રીતમાં લાસ્પિયરના સૂચકાંકનો જ ઉપયોગ થાય, પણ ખાસ રકમમાં જોવાનું. રકમમાં શું આપેલું હોવું જોઈએ? આધાર વર્ષનો જથ્થો આપેલો હોય તો આપણે કુલ ખર્ચની રીતમાં લાસ્પિયરના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બીજું, જો રકમમાં, આ નોંધ પણ લખો, જો રકમમાં મતલબ કે આપણે જે ટેક્સ્ટ બુકમાં રકમ આપેલી હશે તો પરીક્ષામાં જે રકમ પૂછાય એ રકમમાં Q1 આપેલ હોય. હવે Q1 એટલે શું થાય કેવું ન પડે. જો રકમમાં Q1 આપેલ હોય, બરાબર, Q1 એટલે શું થાય? 1 એટલે ચાલુ વર્ષ, બરાબર, અને Q એટલે જથ્થો. તો જો રકમમાં ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય તો આપણે IP નો સૂચકાંક ગણવાનો. IP મતલબ કે પાસેનો સૂચકાંક. આ બધાય સૂત્રો મેં અગાઉ ભણાવેલા છે એટલા માટે આપણે થોડી ઝડપથી ભણીએ છીએ. બરાબર. તો IP નું સૂત્ર શું છે? IP મતલબ કે પાસેનો સૂચકાંક. સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. બરાબર. તો આ આપણા પાસેનું સૂત્ર થયું. અને આ સૂત્ર યાદ રાખવા માટે આપણે શોર્ટકટ આપી હતી 1101. પાસેના જે સૂચકાંક છે એની શોર્ટકટ હતી 1101. બરાબર. અહીંયા આપણે IP પણ લખી શકીએ અથવા કુલ ખર્ચની રીતે સૂચકાંક લખો તો પણ સાચું જ પડશે. બરાબર. તમને કોઈ પૂછે કે
પાસેના સૂચકાંકમાં કયા વર્ષનો જથ્થો લેવામાં આવે છે? તો આપણે ચાલુ વર્ષનું કુલ ખર્ચ એમ પણ કહી શકીએ અથવા ચાલુ વર્ષનો જથ્થો એમ પણ કહી શકો. અહીંયા તમે છેદમાં જોઈશો તો આને કહેવાય આધાર વર્ષનું કુલ ખર્ચ. શું કહેવાય? સિગ્મા P0 Q0 જે છે એને કહેવાય આધાર વર્ષનું કુલ ખર્ચ. અને એવી રીતે અહીંયા આપણને જે સિગ્મા P1 Q1 આપેલું છે એ સિગ્મા P1 Q1 ને કહેવાય ચાલુ વર્ષનું કુલ ખર્ચ. રેડી? તો કુલ ખર્ચની રીતમાં બે સૂત્ર. જો રકમમાં આધાર વર્ષનો જથ્થો આપેલ હોય તો લાસ્ટ પીરિયડ રીતે સૂચકાંક ગણવાનો, અને બીજું કે જો રકમમાં પાસેનો સૂચકાંક આપેલો હોય તો આપણે મતલબ કે Q1 આપ્યો હોય તો આપણે પાસેનો સૂચકાંક ગણવાનો છે. મતલબ કે કુલ ખર્ચની રીતમાં કાં લાસ્ટ પીરિયડનું સૂત્ર આવે ને કાં પાસેનું સૂત્ર આવશે. બીજું એના પછીની જે રીત છે એ છે કૌટુંબિક બજેટની રીતો. એના પછીની જે રીત છે એનું નામ છે કૌટુંબિક બજેટની રીત. કૌટુંબિક બજેટની રીત. બરાબર? તો કૌટુંબિક બજેટની રીતમાં એક જ સૂત્ર આવે છે. એનું નામ છે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. કૌટુંબિક બજેટની રીતમાં એક જ સૂત્ર આવે I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. જો રકમમાં I ન આપેલો હોય તો P1 છેદમાં P0 ગુણ્યા 100. અને આ સૂત્ર બધા વિદ્યાર્થીઓને હવે આવડતું જોઈએ કેમ કે આ છે સૂચકાંકનું સૂત્ર. અને W એટલે શું થાય? તો હમણાં જ વાત થઈ ગઈ આપણે ભાર થાય અથવા એનું મહત્વ પણ કહેવાય. અથવા રકમમાં ન આપેલું હોય તો સિગ્મા P0 Q0 પણ કહેવાય અથવા સિગ્મા P1 Q1 પણ કહેવાય. બરાબર? તો આ થઈ ગઈ કૌટુંબિક બજેટની રીત. તો હવે પછી આપણે એના દાખલા ભણવાના છે. તમને પરીક્ષામાં પૂછાય કે જીવન નિર્વાહ ખર્ચની રીતે સૂચકાંક ગણો, તો રકમમાં જોવાનું. રકમમાં જો તમે W આપ્યું હોય તો તમે કૌટુંબિક બજેટની રીતે દાખલો પણ ગણી શકો, અથવા ઉપર સૂચના આપેલી હશે કે કુલ ખર્ચની રીતે ગણો અથવા કૌટુંબિક બજેટની રીતે ગણો. તો આના પછીના વિડીયોમાં આપણે બધાય કૌટુંબિક અંદાજપત્રની રીત અને કુલ ખર્ચની રીતના દાખલાનો અભ્યાસ કરીશું.